આવી હતી, પાકે બગડ્યો, અમારે ઘેર ખાવાનું છે ને પૈસા નહીં. એ ભગવાન તું કેમ ખેડૂતોને આવું કરે? અરે હારું આ વરસાદે ખરા ટાંકણે આવી ગયું. મારી બધી મહેનત બધી પાણી જી હારી. હવે શું કરે? હવે છોકરાને ઘેર ખવડાવ પૈસા નહીં ને આવું કશું નહીં. ડેરી પગાર આવે તો લે જવા દે તો આજ થોડુંક ખાઈએ. હા ભાઈ ચાલો બસો. ખબર નહીં રાતે વરસાદ આવ્યો તો ખબર આખું મફળીનો પાક બગડી ગયો. પથારી હો નાખી આપણી પથારી પથારી નાખી વરસાદે. હવે ઘેરું ખવડાવવાનું અમારા છોકરાને. તો હું અત્યારે દૂધની ડેરીનો પગાર લેવા જતો હતો એટલે બન હા તો પૈસા જ નહીં, ઘરમાં રૂપિયો ખાવાના. તમારે જેવું જ છે મારે. આખી પાક બગડે તો આ વરસાદની સિઝન નહીં તોય આવે. મારે હવે કપા આખા બગડી ગયા. મારી ટોપડી આખી બગડી ગઈ. કીડા પડ્યા મારે તો મારે શું કરું? વરસાદ બધો જરા જળ કરી નાખ્યું. ભગવાન તે તો જબલું કર્યું. ભગવાન અમારા નાના છોકરા અમારી પૈસા નહીં પછી ખવડાવવાનું અમારે. સાચી વાત છે ભાઈ. હવે કરીએ? વરસાદ આવ્યો તો પૂરો રોકો વરસાદ. હવે માર તો જ્યાં ખાવા રૂપિયો આપણે એના પર જીવીએ છીએ. આપણે અમે એની રોટી હતી એ ને ભગવાને પૂછ્યું નથી. એવું કરું ભાઈ ચો જતા એટલે અમે તો ખેતરમાં સવારે જોવા જતા. અમે સવારે જતું, હું 7 વાગે જતું. બધું હા કાર ખેતરમાં મારે તો શાકભાજી વાવી હતી. અઢી વીઘામાં તો પેલા રવેવા આવ્યા હતા અને 1 વીઘામાં તો મરચાં હતા. બધું સાફ થઈ ગયું મરચાં. મારે આ કપા આખા સાદું નગમ થઈ ગયું. બધું મારે જ મફળી એટલે સરપંચ જઈએ ને બધું વાત કરી આપણે. છોકરાને ફી ભરવાની નથી ના ખેતરનું આવ્યું. આ ભગવાન વરસાદ પાડ્યો. શું કરવું હવે? છોકરા ખાતું નહીં હોય શું કરવું? તમે તો ખબર જ છે કાલ કેવો વરસાદ આવ્યો. હવે વરસાદે તો ક્યારે મેડમ બધું કરી નાખ્યું. તમારે કેવું અમારે જેવું ભગવાન કર્યું એવું. બરાબર સરપંચ જોડે જઈએ વાત કરીએ. સરપંચ જોડે સરપંચ નિકાલ આવે. બોલો સરપંચ સાહેબ, ચમ બોલાયો મને અત્યારે? તમે પડી ચમ આયા? પેલા જુઓ તો ખરા 2-3 દાડા આ માવઠામાં વરસાદ આવે. આ તો કેવું હોય? સાચી વાત. તમને ખબર નહીં હોય કેવો વરસાદ પડ્યો. ખેડૂતો રોતા હતા. રોતા હતા ને? સાચી વાત. જોવા દીધું તે આપડા જોવા દે કરતા રોતા તો પછી બહુ નુકસાન થયું. બહુ એટલે બહુ નુકસાન થયું. તમે કોક તમારા ઉપર વાત કરીને ખેડૂતો કોક કરાવો. હા હવે કોક તો કરવું તો પડશે મારે. કારણ કે આ તો સારું ખેડૂત તો ગુજરાત જગતનો તાજ કહેવાય. એટલે બોલતો ને મામલતદાર સાહેબનો ફોન આવ્યો. નમસ્કાર સાહેબ. હા બોલો. નમસ્કાર. હા ગામમાં જ આવ્યો સાહેબ. સરપંચ સાહેબ પાણી બેઠો હું. ઓહો બહુ નુકસાન તો બહુ આ બાજુ. હા અરે મગફળી પલરી જઈએ. મગફળી હે કપા તો દેખાતા જ નહીં. બહુ નુકસાન થયું. હા બરોબર. હા હું સમજાવી દઉં. સરપંચને સમજાવી દઉં. હા વાંધો નહીં. હા હું સમજાવી દઉં. સરપંચ સાહેબ હવે એક કામ કરો તમે. જો નુકસાન તો બહુ થયું બરોબર. આ માવઠામાં નુકસાન થયું. મામલતદાર સાહેબનો હાલ જ પણ આ મારો એમને કીધું તમે જો સરપંચને મળો અને જે ખેડૂતને નુકસાન થયું આપણે ભરપાઈ કરવાના. સરકારમાં રજૂઆત કરીશું કે તમે જેને જેટલું નુકસાન થયું એનું આખું એક લિસ્ટ બનાવો
અને લિસ્ટ આપણને આપજો એટલે આપણે મામલતદાર સાહેબને આપી સરકારશ્રીનો ભલામણ કરીશું બરાબર. એટલે ખેડૂતોને આપણે વળતર પૂરેપૂરું આપીશું. ડેલિકેટ વાપર્યો ને હવે સરપંચ ગામના બધા માણસો જે પાક બગડ્યો ને બધાનું એક લિસ્ટ બનાવજો અને મને આપજો, હું આને મોકલાવી દઈએ. હો બસ. ચલો હું રજા લઉં. સારું આવજો. નમસ્કાર. આવજો આવજો. સારું સારું થયા. રોય આવે વાતનો. હા બોલો સરપંચ. જો આપણું એક કોમ તો થઈ ગયું. તલાટી આયા હતા તે કોમ કરી છે, હા પણ કેટલી જગ્યાએ પોણી ભરવાની? હજી તો ખેતરમાં આપણા મેલ્લામાં આઈકન ઝોપાવાળા મેલ્લામાં ખેતરમાં અને પેલા આગળવાળા મેલ્લામાં અને આટલે ભરાઈ ગયું. વરસાદે તો બહુ નુકસાન કર્યું આપણે. તો જો આજના જ મારે કોમ થઈ જવું જોવે. હો આ લિસ્ટ બને ના દો એટલે હું કાલ કે પંદર સુધી મ્યુન વગા દઉં, ખેડૂતો સહાય થઈ જાય. હો હા સર પણ તું ઘેર જ નહીં. એટલે ડિલિકેટ જોજો કોણ આવ્યું. આવો આવો અંદર આવો. તમારે તો બહુ નુકસાન થયું. અમારે બહુ નુકસાન થયું. એટલે ઉપર નેચો કેમ બી ઉપર બેહો. ના ના તમે ગામના જ છો. પણ એક સમસ્યા લઈને આવ્યા છીએ. શું સમસ્યા? હા અમે તો અમારા ખેતરમાં શાકભાજી વાળી હતી પણ લેબડા બધા બળી જાય અને મરચાં બળી જાય. તો મને ખબર તમારું તો બધું. મગજી વાળી હતી એ બધી વાળી ગઈ. મારા કપાળ આપણા પહેલા રમણ ભમણ થઈ ગયું બધું કપાળ. અમારે બધું રમણ ભમણ. તમારે કપા હતું તો ટેન્શન ના લો. અમારા તલાટી વાળા આવ્યા હતા ને તો મેં વાત કરી અને જો તમારે કોમ જોતો છે તો હું પૂરું પાડી આલે. પણ તલાટી વાળા આવ્યા તમારી લિસ્ટ બનાવી આ ડેલિકેટ તમારે ઘેર આવે ને એ લિસ્ટ બનાવીને તમે આવી જાજો. તમારા નોંધણી લખાઈ અને હું ફોટો પાડવા આવ્યા હવારે કે તમારા પાક બતાવજો. હું પાકનો જોઈ જાય ફોટો મોકલી દઈશ અને તમને પૈસાની સમસ્યા હું પૂરી પાડી કરાવી દેવું. અને જો અત્યારે તમારે ઘર ખર્ચ માટે જોતા હોય તો હું થોડા હાલું. હાલ નહીં હાલ કારણ કે કાળમાં જરૂર પડશે થોડી. પણ અત્યારે એટલે પાકીટ જોજો ડેલિકેટ હા સરપંચ. પાકીટ લેતા આવજો. સર વાહ સરપંચ. હા 2,000 આલુ ચાલશે ને? ચાલશે. હા બિલકુલ. પૈસા તો હાલે મારે કોઈ એવું હોય પણ તમારે સમસ્યા એટલે હું કરું. ના સરપંચ કાલ તમે કરો ના કરો તો મારું કામ કાલ કરી દેજો. હા હા અમારા ગરીબ લોકોને બીજું કોઈ હા હા તમારું કામ થઈ જાય. મારું કામ થઈ જાય ને કાલ. થઈ જાય. લો તમારું બધું થાય. એ વાત તો સરપંચ જોવા મળી હોત. તમારા જેવો સરપંચ ચોય મેં નહીં જોયા. હવે તમે અમને સરપંચ બનાયા તો હવે અમારે કોમ તો કરવું પડશે. સાહેબ તમારું ભગવાન રાજી રાખો. કાલ તમે હું આટલા પૈસા આલ્યા નહીં. એ તો હું તમને બીજું કરાવી આલે. જો અત્યારે જોતા હોય ને તો મારું માંગજો. પૈસા ના આવતા ચાલશે ને? એટલે આ સરપંચ આટલા અઠવાડિયે તો નીકળી જાય પૈસા. ખાલી બા ખેતરની સમસ્યા થોડી હલ કરાવજો. જો તમને પાહો પાક મળે ને એવું કર્યું સરકાર તરફથી પૈસા હું લેવડાવી દઈશ અને તમે પાહો પાકની તૈયારી કરજો. હું એક ખેડૂતનો છોકરો જ હતો. મેં પણ ખાસું મારે નુકસાન થયેલું છે, બહુ જ થયેલું માં નુકસાન. પણ આ તો તમારી દયાથી હું સરપંચ બની ગયો એટલે મારે બહુ નુકસાન થશે. હું તમારા જેવો એક મામૂલી ખેડૂત જ હતો. અમારે તો ખેડૂત છીએ. અમારે ખેડૂત અમારી રોજીરોટી છે. તો અમે ખાલી અમે આટલું કામ કરીએ એટલે અમે જીવીએ બસ. હું પણ ખેડૂત જ હતો. મને ખબર છે કેવું થાય. મારો પાક પણ બગડેલો. ગભરાશો નહીં. તમે મને આગળ લાયા છો ને સરપંચ બનાવ્યો ને ગામનો તો મારું ઘર વેચવું પડશે ને તો હું ઘર વેચી મારી. પણ તમારા છોકરા ત્યાં નહીં ઉભા દે. સાચી ખોટી વાત ડેલિકેટ સાચી વાત સરપંચ. ખાતર આવજો. તમે આટલી અમારી સમસ્યા હલ કરી દીધી. ડેલિકેટ લોન મિલે કમર રાખી આવજો. સરપંચ આ તો જ્યાં ડેલિકેટ વાત સાચી હો. આ બહુ પાક બગાડ્યો. સાચી વાત સરપંચ.
તલાટી વાળાએ કર્યું પણ એમાં અઠવાડિયું લાગશે અને મારા છોકરાને તો થોડું મારાથી જેટલી મદદ છે એટલી કરી પણ તમે પ્રયાસ કરજો અત્યારે જો ચોપડીને લઈ અને નોમને નોંધ્યાવો બીજું પછી હું કાલ સવારે ફોટા પાડી ટિકિટને મોકલાવી દઉં હો કાલ ફટોફટ કરો ગામનો સરપંચ તો બન્યો હું તો મારા ગામના ખેડૂતો માટે મારે વિચારવું તો પડે આ માવઠામાં વરસાદ પડ્યો ને જબ્બર પાક બગડ્યો મારા ખેડૂતો માટે હું ગમે જેટલું થશે એટલું કરે મારું ઘર વેચવું પણ તો ઘર વેચી મારું જો બધા સરપંચો મારા જે વિચારો માંગે તો કોઈ ખેડૂતનો છોકરો ભૂખ્યો ના હોય હું પોતે ખેડૂતનો છોકરો દીકરો હતો એટલે મને ખબર જ છે એવું વિચાર આ સરપંચ આવે તો આપણે સહાય જ કરો આપણો દર વર્ષે આ સરપંચ આપણે આગળ વધારવાનું છે આ સરપંચ હશે તો આપણું બહુ સુખી